સુરત શહેરના વેસુ વિસ્તારમાં આવેલી પ્રતિષ્ઠિત ભગવાન મહાવીર કોલેજમાં આજે અચાનક આગ લાગવાની ઘટના બનતા શૈક્ષણિક વાતાવરણમાં ચિંતાનો માહોલ સર્જાયો હતો. કોલેજના નર્સિંગ ડિપાર્ટમેન્ટના પહેલા માળે આવેલી ઓફિસમાં એર કન્ડિશનરના વાયરિંગમાં શોર્ટ સર્કિટથી આગ લાગી હતી. આગ લાગતા જ કેમ્પસમાં હાજર વિદ્યાર્થીઓ અને સ્ટાફમાં દોડધામ મચી ગઈ હતી. વીજળીના તારમાં શોર્ટ સર્કિટ થતાં જ આગ વિકરાળ સ્વરૂપ ધારણ કરતા એસીનો વાયર અને બારીના પડદા સળગીને ખાખ થઈ ગયા હતા. જોકે સદનસીબે આ બનાવમાં કોઈ જાનહાનિ થઈ નથી. આ ઘટનાની જાણ થતાં જ વેસુ ફાયર એન્જિન, ભીમરાડ ફાયર એન્જિન તેમજ બંને ગેટની ફાયર ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. ફાયર વિભાગના કર્મચારીઓએ તાત્કાલિક કામગીરી શરૂ કરી આગને કાબૂમાં લીધી હતી. સમયસર કાર્યવાહી થતાં મોટી ઘટના ટળી હતી. ફાયર વિભાગના અધિકારીઓએ જણાવ્યું હતું કે વાયરિંગમાં શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક તારણ છે. કોલેજ સંચાલકો દ્વારા સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. આ ઘટનાએ વિસ્તારની અન્ય શૈક્ષણિક સંસ્થાઓમાં વિદ્યુત સલામતીને લઈને ગંભીરતાથી ચર્ચાનો વિષય બની ગઈ છે.